ગુજરાતમાં સૌથી વધારે ઓટો કન્સલ્ટનો બિઝનેસ બનાસકાંઠામાં થઈ રહ્યો છે। રાજસ્થાનને અડીને થયેલા થરાદ ધાનેરા સહિત લાખણી પંથકમાં ગાડી લે વેચનો ધંધો ધમધમી રહ્યો છે। બાઇક અને વાહન ચોરીના બનાવમાં પણ વધારો થયો છે। જોકે કલેક્ટરના જાહેરનામાનો ચુસ્તપણે અમલ થાય અને રજિસ્ટરના નિભાવતા વેપારીઓ અને ઓટો કન્સલ્ટ ઉપર થરાદ પોલીસે સર્ચ હાથ ધર્યું છે। રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં હાલ વાહન લે વેચનો ધંધો ધમધમી રહ્યો છે। ઓટો કન્સલ્ટન્ટ દ્વારા વાહનોનું લે વેચ કરવામાં આવી રહ્યું છે। ગાડીની લે વેચ કરતા વેપારીઓ પાસે પૂરતા દસ્તાવેજ કે પછી ગાડીના ડોક્યુમેન્ટ ન હોય તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાહેરનામું કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। કલેક્ટરના જાહેરનામાનો ચુસ્તપણે અમલ અને રજિસ્ટરના નિભાવતા વેપારીઓ અને ઓટો કન્સલ્ટ ઉપર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। થરાદ ધાનેરા ડીસા લાખણી સહિતના વિસ્તારોમાં હાલ જૂના વાહન લે વેચનો બિઝનેસ વધ્યો છે, જેને લઈને પોલીસ પણ સતર્ક બની છે। જો કે અનેક ગુનાઓમાં વાહન ચોરીના પણ વપરાતા હોય છે, તો બીજી તરફ બાઇક કે પછી ગાડીનો અનલીગલ ઉપયોગ થતા હોવાની રાવને પગલે પોલીસ સતર્ક બની છે અને થરાદ ડીવાયએસપી SM વારોતરિયા સહિત થરાદ પોલીસ સ્ટાફ દ્વારા ઓટો કન્સલ્ટ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। વાહનના પૂરતા ડોક્યુમેન્ટ ન હોય તેના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી। સાથે સાથે લે વેચમાં આવેલી ગાડીઓના બ્લેક ફિલ્મ પણ ઉતારવામાં આવી। પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરની વાહનોને પણ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। જો કે હાલ તો પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કરતા ઓટો કન્સલ્ટનો બિઝનેસ કરતા વેપારીઓમાં ડરનો માહોલ છે। થરાદ ખાતે આવેલી ઓટો કન્સલ્ટના ત્યાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। અદ્રશ્ય છે થરાદમાં આવેલી ગાડીના લે વેચ કરતા વેપારીઓના વાડાઓના, જ્યાં પોલીસ દ્વારા વેચાણ અર્થે આવેલી ગાડીઓના રજીસ્ટ્રેશન અને વાહનોનું ડોક્યુમેન્ટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સાથે સાથે નંબર પ્લેટ વગરની ગાડીઓ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જો કોઈ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિમાં હશે તો તેના ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। આજે અમે ગઈકાલે તમામ ઓટો કન્સલ્ટન્ટવાળા જે વેપારીઓ છે, વાહનોની જે લેવેચ કરે છે, એ વેપારીઓને અમે ગઈકાલે સૂચના આપી દીધી કે નામદાર કલેક્ટર સાહેબ, જે બનાસકાંઠાના કલેક્ટર સાહેબ, એનું જાહેરનામું છે કે જે વાહનો તમે વેચવા માટે તમારી પાસે આવે અને જે તમે જેને વેચો છો એની તમારે પૂરેપૂરી ડિટેલ્સ રાખવી, જેમ કે RC બુક છે, વીમો છે, પોલિસી છે, ઇવન જે માણસ વેચવા આવે તેની એનું ઓથોરિટી લેટર કે ભાઈ હું મારું વાહન વેચવા માગું છું, આ બધું રાખવું। આ અમને એવી શંકા છે કે રાજસ્થાનને અડીને આ જિલ્લો આવેલો છે અને મોટા પ્રમાણમાં વાહનો છે એ આઈધર ચોરીના હોઈ શકે અથવા એવું પણ હોઈ શકે કે કોઈની ઉપર ફાઇનાન્સવાળા અથવા બેંકની લોન બાકી હોઈ શકે અને એના હપ્તા ભરી ના શકતા હોય એટલા માટે વેચવા માટે આવી ગયા હોય। અમે અત્યાર સુધી આ ઓપરેશન અમારું આ જે ડ્રાઈવ છે એ ડ્રાઈવ આજ મોડી રાત સુધી ચાલુ રહેશે અને અમારી ડ્રાઈવ છે એ સતત ચાલુ રહેશે જ્યાં સુધી બધું જ સંપૂર્ણ અમને જ્યાં સુધી ખાતરી નહીં થાય કે ભાઈ આ વાહન લેવેચનો ધંધો છે એ રેગ્યુલર ચાલે છે, મતલબ વ્યવસ્થિત ચાલે છે અને જાહેરનામાનું પાલન થઈને ચાલે છે, ત્યાં સુધી આ ડ્રાઈવ સતત ચાલુ રાખશું। અત્યારે અમે 3-4 ઓટો કન્સલ્ટન્ટમાં તપાસ કરેલી અને અમને વાહનો પણ શંકાસ્પદ મળેલા છે અને એ વાહનો પોલીસ સ્ટેશને રખાવી દીધા છે। એ બાબતમાં ઊંડાણપૂર્વક તપાસ થશે, એના માલિકને પૂછવામાં આવશે, એની RC બુક, વીમો આ છે તે છે બધું જોવામાં આવશે અને જો એવા કોઈ વાહનો જણાશે કે ભાઈ ચોરીના છે અથવા બીજા કોઈ મતલબ RTOના નિયમોનો ભંગ થતા વાહનો હોય તો અમે કાયદેસર ડિટેન કરશું અને આ કાર્યવાહી અમારી અવિરતપણે ચાલુ રહેશે। આજે મોડી રાત સુધી પણ અમે આ ડ્રાઈવમાં કામ કરવાના છીએ।